અનરાધાર વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે। ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશોને હાલાકી પડી રહી છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદ બાદ તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે ઢાઢર નદીમાં નવા નીરની આવક થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો ત્યારે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। વડોદરામાં પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। માનુ, વડોદરામાં ઢાઢર નદીમાં નવા નીરની આવક થઈ છે અને વિશ્વામિત્રી નદી પણ અત્યારે ભયજનક સપાટીની ઉપર વહી રહી છે। વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અત્યારે મુશ્કેલીમાં છે। તંત્ર દ્વારા બચાવ કામગીરી કેવા પ્રકારની? સોનલ, એક તરફ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, ભયજનક સપાટીને પાર કરી છે। બીજી બાજુ હવે ઢાઢર નદીમાં પણ પાણી આવ્યું છે। ગઈ રાત્રિથી ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને એના કારણે પોર અને એની આજુબાજુના ગામો છે ત્યાં જે ઢાઢર નદીના પાણી છે ફરી વળ્યા છે। કેટલાક ગામો છે સંપર્ક વિહોણા પણ થયા છે। વાત કરીએ તો વડોદરા શહેરથી તો 2700 જેટલા લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે। કોર્પોરેશન વ્યવસ્થા કરી રહ્યું છે, પરંતુ હજુ ગ્રામ્ય વિસ્તારની અંદર ઢાઢર નદીના જે ગામોમાં પાણી આવ્યા છે ત્યાં કલેક્ટર તંત્ર કે ડિઝાસ્ટર તંત્ર પહોંચ્યું નથી। એટલે હજુ આ ગામો સંપર્ક વિહોણા છે, કારણ કે આજ રાતથી જ આ પાણી આવ્યું છે અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। બીજી બાજુ વિશ્વામિત્રી નદીના જે અલિન્દ્રા અને અન્ય ગામો છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે સાવલી તાલુકાના ગામો છે ત્યાં પણ લોકો મદદ માંગી રહ્યા છે, પરંતુ હજુ તંત્રની મદદ મળી નથી, કારણ કે વાહન વ્યવહાર ચાલુ થઈ શકે એમ નથી, ત્યાં ગામો સુધી પહોંચી શકાય એવું નથી અને એના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જી આભાર તમામ વિગતો માટે।